મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળી સુરક્ષા, સરકારી મિલકતોની જાળવણી અને પ્રી મોન્સૂન કામગીરી સહિતના મહત્વના પ્રસ્તાવો રજૂ કરાયા. બાસણ ગામે ઘેટાને ડૂબતો બચાવવામાં યુવક તળાવમાં ડૂબ્યો. એકાએક પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થયો. સાથે ડૂબેલા 2 મિત્રોનો આબાદ બચાવ. પોલિયો રસી લઈ જતી એમ્બ્યુલન્સ પલટી. મેડા આદરાજ લોહર માર્ગ પર અકસ્માતમાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત. રસી સુરક્ષિત સ્થળે પહોંચાડી. ડીસામાં ગૌરક્ષકો પર હુમલો. આગેવાનોને ધમકી. હિન્દુ યુવા સંગઠને ડીવાયએસપીને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી. સુરત એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. અમદાવાદ મુંબઈ પ્લેનમાં 3 વર્ષનું બાળક બેભાન થયું. 2 પેસેન્જર ડોક્ટરનો પ્રયાસ નિષ્ફળ ગયો. જીવ બચાવવા પાયલોટનો ત્વરિત નિર્ણય. વડોદરામાં 10,000ની લાંચ કેસમાં એએસઆઈ અને મહિલા પીએસઆઈ સસ્પેન્ડ. ધરપકડના ડરે મલ્લિકા પરમાર અંડરગ્રાઉન્ડ ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની માંગણી કરી હતી. એનઈપી 2020 અંતર્ગત ધોરણ 9 અને 10ના વિષય માળખામાં ફેરફાર. 2026-27 ધોરણ 10માં વ્યવસાયલક્ષી વિષય 8મો વિષય બનશે. ધોરણ 9માં 10 વિષયો ફરજિયાત. ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ. અમદાવાદમાંથી ઝડપાયેલા 1,140 યુનિટ પ્લાઝમા ભેળસેળવાળા હોવાનો ઘટસ્ફોટ. આરોપીઓએ 2,000થી વધુ નકલી યુનિટ વેચી નાખ્યા. પોલીસે કહ્યું કોઈ દર્દીનું મોત થયું છે કે નહીં તેની તપાસ થશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ. દૂધ, દહીં, મધ, ખાંડ, ઘીથી જળાભિષેક કરાયો. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જગન્નાથજી મોસાળમાં. અમદાવાદમાં ધીમી ધારે વરસાદ. 2 જુલાઈ બાદ ધોધમાર વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર.